ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે જ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે માઈ ભક્તો ઉમટ્યા હતા। વહેલી સવારે 4 વાગે હજારો ભક્તોએ આરતીનો લાહવો લીધો। હિન્દુ પંચાંગનો પહેલો મહિનો તેમજ મા દુર્ગાની ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રિનો આજે પ્રારંભ થયો। તો પંચમહાલ જિલ્લાના યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા। શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવવામાં આવી। વહીવટી તંત્ર સાથે 9 દિવસ સુધી આવનારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે। આજથી પ્રારંભ થતા ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે પહોંચ્યા। સવારે 4 વાગે માતાજીની આરતીનો લાહવો લીધો। હજારો માઈ ભક્તો આરતીમાં જોડાયા। યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી તેમજ મંદિર ખોલવા અને બંધ કરવાના સમયમાં અને ઉડન ખટોલાની સેવાઓના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે। વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટીમાંથી માચી સુધી અને માચીથી મંદિર જવાના રેવાપથ પર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા। હાલ પરીક્ષાના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહેલા નોરતે માતાજીના દર્શને પહોંચ્યા અને ચૈત્રી નવરાત્રિના પગલે મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું। વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ ભક્તને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા કરાઈ। પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો।